નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એસએલપી ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે જવાહર નવોદયમાં અંકગણિત વિભાગમાં ચેપ્ટર 1 તેનું સ્વાધ્યાય જોઈએ। લાસ્ટ ચેપ્ટરમાં આપણે જે સંખ્યા બનાવતા શીખાતા એના આધારે જ છે અમુક દાખલા। તો પ્રશ્ન પહેલો છે, આપની સ્ક્રીન પર જોઈ રહ્યા છો। નીચેના પૈકી કઈ સંખ્યા 7, 53, 357 દર્શાવે છે? તો એમાં જુઓ, અંકો આપેલા છે 1, 2, 3, 4, 5 અને 6। તો આપણે લાસ્ટ પીરિયડમાં કીધું હતું એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, એટલે અહીંયા સુધીના અંકો છે। આપણે એના સ્થાને અંકો મૂકીએ 7, 53, 357, 7, 53, 357। હવે આપ જોઈ શકો છો એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ। તો લાખના સ્થાને છે 7 એટલે 7 લાખ 53,357। તો આપણો વિકલ્પ સાચો પડશે સી, 7,53,357। ત્યારબાદ બીજો પ્રશ્ન આપ જુઓ સ્ક્રીન પર, 70,805 એ સંખ્યા આંકડામાં કઈ રીતે લખાય? 70,805। હવે આપણે જાણીએ છીએ કે આમાં હજારનું સ્થાન કયું છે? તો એકમ, દશક, સો, હજાર, 10,000। તો 70,000 છે એટલે હજારના સ્થાને આપણે મૂકશું 70,000 અને 805 એટલે 100ના સ્થાને 8, એકમ 5 અને દશકના સ્થાને કાંઈ નહીં એટલે ત્યાં શૂન્ય મૂકશો। તો આ રીતે 70,805 આપણો જવાબ બી તે સાચો છે। પ્રશ્ન 3, 47,569 સંખ્યામાં 10,000 સ્થાનનો અંક કયો? 47,569। તો 47,000 આપણે લખવા હોય એટલે એકમ, દશક, સો, હજાર, 10,000, 47,000। ત્યારબાદ 47,569, 100ના સ્થાને 5 અને 69, 569। હવે એમાં એવું કીધું છે કે 10,000ના સ્થાને અંક કયો છે? તો આપણને ખબર છે એકમ, દશક, સો, હજાર અને 10,000। તો 10,000ના સ્થાને અંક આવશે 4। એ જવાબ આપણો સાચો। પ્રશ્ન 4, 66,66,666। 66 લાખ। હવે જુઓ એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ। તો લાખ અને 10 લાખ 66 લાખ 66,666, મતલબ બધા જ અંકો 6 આવશે। તો આ રીતે લખાય 66,66,666। ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે 807,039 આને શબ્દોમાં કેવી રીતે લખાય? આપણે કાંઈ નહીં કરીએ, જેના સ્થાને જે અંક આવતો હોય ત્યાં આપણે મૂકી દઈએ એટલે જવાબ ઓટોમેટિક આપણને ખ્યાલ આવી જશે। જો સૌથી શરૂઆત આપણે કરીએ તો કેટલા અંકની પહેલાં સંખ્યા છે? તો 1, 2, 3, 4, 5 અને 6। તો છઠ્ઠા સ્થાને 8 છે, 1, 2, 3, 4, 5, 6, અહીંયા લખશું 8। ત્યારબાદના અંકો છે 07,039, 07,039। હવે આપ જુઓ એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, મતલબ 8 લાખ આ હજારનું ગ્રુપ છે, તો 7,000 અને આ 100નું ગ્રુપ છે 39, 8,07,039। તો આપણો જવાબ સાચો પડશે 8,07,039, વિકલ્પ ડી એ જવાબ